રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર દ્રશ્યો બતાવશું। આ રિંગ રોડ છે ત્યાં કઈ રીતે લોકો હેરાન થાય છે। જોઈ શકાય છે કે પાણીના નિકાલની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા નથી। અહીંયા જે અલગ અલગ જાળીઓ છે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે। જોઈ શકાય છે કે નાના નાના જે વિદ્યાર્થીઓ છે એ કેટલા હેરાન થઈ રહ્યા છે। સીધા દ્રશ્યો આપણે બતાવશું। જે વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા હોય તેમને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને જે વાહનો પણ બંધ થઈ ગયા છે અત્યારે રાજકોટની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર। પરંતુ એક વાત રાજકોટની એ સારી છે કે 1-1.5 કલાકની અંદર પાણીનો નિકાલ થઈ જતો હોય છે, પરંતુ નિકાલ થાય તે પ્રમાણેની પૂરતા પ્રમાણમાં તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા જે તે સ્થળે જ થઈ જાય એ પ્રમાણેની વ્યવસ્થાઓ કરવાની જરૂરિયાત છે। અત્યારે વાહનો બંધ થઈ ગયા છે અનેક વિસ્તારોની અંદર। અહીંયા જે આ યુવાનો અહીંયા ઊભા છે એ પણ જોઈ શકાય છે કે કોઈ લોકો ફસાય તો તેને જે બહાર કાઢવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જોઈ શકાય છે। ભાઈ, તમે આમથી આવ્યા, શું પરિસ્થિતિ છે અત્યારે? હું અત્યારે માધાપર ચોકડીથી અહીંયા કેકેવી ચોક પાસે હું આવેલો છું અને ત્યાંથી ઠેઠ આખો જે 7 કિલોમીટરનો જે રન છે કે જે અમીન માર્ગને ટચ થઈ છે ત્યાં સુધી જે પાણી ભરાયેલા છે આમાં હજી અડધી કલાક પોણી કલાક માંડ વરસાદ આવ્યો છે। જો આવા વરસાદની અંદર પણ રોડની અંદર 1 ફૂટ 1.5 ફૂટ જેવું પાણી ભરાઈ જતું હોય તો તંત્રની ઘોર બેદરકારી। અહીંયા જે એક બેન આવી રહ્યા છે, જોઈ શકાય છે કે કેટલા લોકો વરસાદ પડે ત્યારે કેટલા લોકો હેરાન થતા હોય છે। એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। ભાઈ, ઓલા બેનને મદદ કરો થોડીક। ચોક્કસ આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અહીંયા જે પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવાની જરૂરિયાત છે। જે યુવાનો અત્યારે મદદ કરી રહ્યા છે, જોઈ શકાય છે કે આ રીતે અહીંયા રાજકોટની અંદર યુવાનો મદદ કરતા હોય છે। ખાસ કરીને સિનિયર સિટીઝનો અને જે મહિલાઓ છે, જે બહેનો છે, એને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। જોઈ શકાય છે કે અત્યારે અનેક વાહનો, ખાસ કરીને એક્ટિવા જેવા જે બધા વાહનો છે, નાના વાહનો છે, બંધ થઈ જતા હોય છે। કાર પણ અમુક જગ્યાઓ પર બંધ થઈ જતી હોય છે। મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની વાતો કરે, પરંતુ જોઈ શકાય છે કે આ રીતે વાહનો પાણીમાં ગરકાવ થઈ જાય, પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે। જો લીવર છોડી દો તો પાણીના નિકાલની જે વ્યવસ્થાઓ કરવાની જરૂરિયાત છે। અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટના અમીન માર્ગનો જે છેડો છે ત્યાં 10 વર્ષથી અવિરત પાણી ભરાય છે અને જેના કારણે શહેરીજનો પરેશાન થતા હોય છે। ખરેખર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ છે તેમના દ્વારા 150 ફૂટ રિંગ રોડ પર કે જ્યાં સૌથી વધારે પાણી ભરાવાની સમસ્યાઓ છે, આ તરફ માધાપર ચોકડી હોય, રામદેવ પીર ચોકડી હોય કે પછી અમીન માર્ગનો છેડો હોય, કાલાવર રોડ હોય, આ તરફ બિગ બજાર અને આસપાસનો વિસ્તાર હોય, ત્યાંથી આગળ ઓમનગર ચોક વિસ્તારની અંદર પણ પાણી ભરાય છે। ગોંડલ ચોકડીથી લઈ અને માધાપર ચોકડી છે ત્યાં જોઈ શકાય છે કે અત્યારે યુવાનો મદદ કરી રહ્યા છે। જે ભાઈ છે ક્યારુના હેરાન થતા હતા એમને મદદ કરી છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટના જે શાસકો છે, સાથે સાથે અધિકારીઓ છે, તેમના સુધી જે આમ તો તેમને ખબર જ છે, પરંતુ આમ છતાં તેમના સુધી વાત પહોંચાડવાની આપણી ફરજ અને જવાબદારી છે। સીધા દ્રશ્યો બતાવશું। અનેક લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડે ત્યારે ગામડાના લોકો જે છે તે ખુશખુશાલ હોય છે, પરંતુ શહેરની અંદર વરસાદ પડે તો ખુશીની સાથે જે રાજમાર્ગો પર નીકળવું પણ એક મુશ્કેલ થતું હોય છે। એક રાજકોટની અંદર જે રાજમાર્ગો છે ત્યાં આ તરફ પણ જોઈ શકાય છે કે ધસમસતા પ્રવાહની અંદર 150 ફૂટ રિંગ રોડ, આમાં પાણીના નિકાલની પ્રથમ વ્યવસ્થાઓ કરવામાં આવે। રીડેવલપમેન્ટની મહાનગરપાલિકાના શાસકો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે તમે રીડેવલપમેન્ટ કરો ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરો અને જે નેચરલ વેણ હતા એ વેણ બુરાઈ જતા અત્યારે જોઈ શકાય છે કે કેટલા વાહન ચાલકો, શહેરીજનો પરેશાન થતા હોય છે। વરસાદ પડે એટલે અનેક મુશ્કેલીઓનો સામનો ખાસ કરીને મહિલાઓ, બાળકો, વિદ્યાર્થીઓ અને જે સિનિયર સિટીઝનો છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। ગાજવીજ સાથે વરસાદ પડ્યો, 1-1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ઠેર ઠેર આ રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા હોય, અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજી પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો। અમીન માર્ગ, આ તરફ આપણે અમીન માર્ગ દેખાડ્યો,
જે બ્રિજ બે બતાવ્યા, નાના બ્રિજ છે, એસ્ટ્રોન ચોકનું નાલું, હેમુ ગઢવી હોલનું નાલું, યાજ્ઞિક રોડ પર પાણી ભરાયા, આ તરફ પીડી માલવીયાના આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયાના સમાચાર છે. દરેક જગ્યાએ આ રીતે પાણી ભરાવાના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો લોકો કરતા હોય છે, ખાસ કરીને વાહન ચાલકો કરતા હોય છે. અનેક મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડતો હોય છે. સીધા લાઈવ દ્રશ્યો આપણે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ છે ત્યાંના બતાવી રહ્યા છે. જી પરાક્રમ, માહિતી બદલ આભાર. તો રાજકોટના આ દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી જ વરસાદ તો છે, અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. જે શાળાએ જતા બાળકો છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. નોકરી ધંધાર્થે જતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજકોટ શહેરના જે જૂના નાળા છે ત્યાં અલગ અલગ નાળાઓની અંદર પાણી ભરાઈ જવાના કારણે જોઈ શકાય છે કે જે ધસમસતા પાણીના પ્રવાહમાં અત્યારે કાર પસાર થઈ રહી છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. 1-1.5 ઇંચ વરસાદની અંદર રાજકોટના મોટા ભાગના જે નાના નાળા છે એ બંધ થઈ જતા હોય છે. જોઈ શકાય છે આ દ્રશ્યો, ધસમસતા પાણીના પ્રવાહમાં વાહનો અત્યારે પસાર થતા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે ખેડૂતોને ફાયદો થયો છે. બસ રાજકોટની અંદર પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવામાં આવે. આ ભાઈ છે તે અહીંયા ઊભા રહી ગયા છે. જોઈ શકાય છે કે અત્યારે જે પાછા વળવાની એને ફરજ પડી રહી છે. રાજકોટના અનેક જે અંડરબ્રિજ આવેલા છે, અંડર નાળા જે આવેલા છે ત્યાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને લઈને વિઝિબિલિટીમાં પણ ઘટાડો, જબરજસ્ત ઘટાડો થયો છે. રાજકોટના એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, આ તરફ કાલાવર રોડ, રેસકોસ રિંગ રોડ સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાયેલા છે અને લોકો ધંધા રોજગાર ઉપર જતા હોય ત્યારે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહમાંથી વાહનો અત્યારે પસાર કરવાની જે ફરજ પડી રહી છે. આ ભાઈ છે, જોઈ શકાય છે કે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટની અંદર આ રીતે જે ધસમસતા પાણીના પ્રવાહમાંથી વાહનો પસાર કરવાની જે ફરજ પડતી હોય છે અત્યારે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ પણ પરેશાન થતા હોય છે. જે વિદ્યાર્થીઓ, જો આ ભાઈનું જે બાઇક બંધ થઈ ગયું છે, ભાઈ બાઇક બંધ થઈ ગયું છે, શું કહેશો? પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. હા, કરવી જોઈએ પાણીના નિકાલની વ્યવસ્થા. નાલા નીચે માણસો જોઈ શકાય છે કે ફરી જવું પડે. આ જે વિદ્યાર્થીની છે એને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બેટા, જોઈ શકાય છે કે અહીંયા પાણીના નિકાલની બેન વ્યવસ્થા કરવી જોઈએ. શું કહેશો? ભણવા જાવ છો? કરવી જોઈએ. બરોબર, ભણવા જાવ છો? હા. બરોબર, હવે આમ ફરીને વયા જાવ, અહીંયા નથી? અહીંયાથી તો નહીં જઈ શકું એટલે અહીંયાથી જ જઈશ. ચોક્કસ આ દીકરી છે એને જોઈ શકાય છે કે મુશ્કેલીઓ પડતી હોય છે. વિદ્યાર્થીઓ છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અત્યારે જે નવા રાજકોટની અંદર કાલાવર રોડ કે યુનિવર્સિટી રોડ તરફ જવા માટે લોકોને ફરીને જવું પડે છે. અનેક મુશ્કેલીઓનો સામનો લોકો દર વર્ષે શહેરીજનો કરતા હોય છે. બસ મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ છે લોકોની વાત સાંભળી અને પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરે. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. રાજકોટને આજે ધમરોડી રહ્યા છે મેઘરાજા. દ્રશ્યો બતાવશું. રાજકોટના અમીન માર્ગ પર જ્યાં જુઓ ત્યાં પાણી. આસપાસની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. માત્ર 1.5 થી 2 ઇંચ અંદાજિત વરસાદ પડ્યો છે. આમ છતાં જોઈ શકાય છે કે અનેક સોસાયટી અમીન માર્ગ ઉપરની છે ત્યાં પાણી ભરાયેલા છે. અનેક લોકોના વાહનો બંધ થઈ ગયા છે. દ્રશ્યો બતાવશું. રાજકોટનો જે હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે, સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તારની અંદર આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો, વરસાદ પડે એટલે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર, મધ્ય રાજકોટ ઉપરાંત દક્ષિણ રાજકોટ, પશ્ચિમ અને સામાકાંઠા વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે બફારા બાદ વરસાદ પડ્યો છે ને અહીંયા પાણી ભરાવાની જે અલગ અલગ વિસ્તારોની અંદર સમસ્યા છે. અહીંયા જે વેપારી આપણી સાથે છે, આપણે વેપારી સાથે વાત કરીશું. ભાઈ, કેવો વરસાદ અને ભારે બફારા પછી વરસાદ, થોડો ખુશીનો માહોલ ખરો? હા, એકદમ ખુશીનો માહોલ છે, પણ પાણી ભરાવાની સમસ્યા આ રોડ ઉપર કાયમી રહે છે. બરોબર. કેટલા વર્ષથી?
આ લગભગ 10-15 વર્ષ થયા. અચ્છા, વાહનો બંધ થઈ જાય છે કે નથી આ થતા? વાહનો ઘણા ખરા વાહનો બંધ થઈ જાય છે. અચ્છા, નિકાલની કોઈ વ્યવસ્થા કરી? નિકાલની કોઈ વ્યવસ્થા નથી. ચોક્કસ નિકાલની વ્યવસ્થા મહાનગરપાલિકા કરે, કેમ કે દર વર્ષે પ્રી મોન્સૂન ની વાતો કરવામાં આવે છે અને એ પ્રમાણે કામ થતું નથી. જોઈ શકાય છે કે અહીંયા હવે વાહનો બંધ થઈ ગયા છે. આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે જે વાહનો, ખાસ કરીને નાના વાહનો છે, એ બંધ થઈ જતા હોય છે. લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ જે વાહન છે